જે તમને મને રસ્તો બતાવ્યો, જે માર્ગ બતાવ્યો, જે ખેડા બતાવ્યો, એ મહાપુરુષોનો રસ્તો, મહાપુરુષોનો માર્ગ છે, આડેધડ નથી, ક્રમબદ્ધ છે અને સ્ટેપ બાય સ્ટેપ છે. પગથિયા પછી પગથિયું ચડો અને તમે એનો અનુભવ કરો. સંતોએ જે કથણી મથણી કરી, જે સંતોએ જ્ઞાન તમને મને આપ્યું, એ સંતોએ કોઈ અનુમાને નથી આપ્યું. એટલે મહાપુરુષોએ કીધું, પીયું મૈડાના પારખા બેની, એની તો કાયા કઈ બધા. જેને મૈડા હોય એને ખબર હોય, પણ વાતથી બાબા પતે એમ નથી, જ્ઞાન સાંભળે પતે એમ નથી, સત્સંગ કરે પતે એમ નથી. પણ મહાપુરુષો સંતો તમને મને જ્યારે પ્રેક્ટિકલ અનુભવ કરાવે ત્યારે આ વાત પતે એમ છે. એટલે રવિ સાહેબે કીધું કે જ્યાં ઠેરાવો ત્યાં હરિના એસા અપરંપારા સંતો રમતા રામ હમારા. ક્યાં ઠેરાવશો તમે? કોઈ શબ્દની અંદર ઠેરાવશો, કોઈ દેહની અંદર ઠેરાવશો? ક્યાં જીતવું? જીત જીતવે મેં જીતું, ક્યાં જીતવું? એને બધે એનું સ્વરૂપ છે. પણ ક્યારે? જ્યારે તું એ સ્થાને આવીને ઉભો રહી જાય ત્યારે. જેમ કૃષ્ણની હારે અનેક ગોપીઓ હતી, અનેક ગોવાળો હતા. એ ચાર પગારી એમ કે ગવત્રી હતી, 9999 નંદબાવાના આંગણે દુસતી. છતાંય લખ 84 માં ન ગઈ ને જે આ કૃષ્ણએ જે નીચ ધર્મ છે એને. એટલે રવિ સાહેબે ત્યાં લખ્યું કે અનભે કથે એને અનુમાને ખબર વિનાનું દૂર ખોડે, પણ કર્તવ્ય જોગ વાહી ગુજવાયા. જે કાંઈ કરસી કર્મ છે, કર્મથી તો આપ છેટું છે. સંતોએ મહાપુરુષોએ જે તમને મને માર્ગ બતાવ્યો, એ માર્ગ છે ને એ પ્રેક્ટિકલ માર્ગ છે. કોઈ વાતનો માર્ગ નથી, કોઈ વિચારનો માર્ગ નથી, કોઈ વિમર્શનો માર્ગ નથી. જે કાંઈ છે જેમ છે એમ આમ છે. જો તારાથી થાય તો કઈ નકર વયો જાય. ને સંતોએ મહાપુરુષો એટલે ત્યાં રવિ સાહેબ પાસે ભાણ પાયકા, હે અમર દેવીદાસ બાપુ પાસે અમરમાં જેવા પુરુષો પાયકા. અમરે પરબના અંદર પગ મૂક્યો અને દેવીદાસ બાપુને કીધું કે મારે અહીંયા રહેવું છે. પછી ત્યાંથી અમારે પગ દગાવ્યો નથી. અને તમને મને પરસો તો મહિનો આવે કોઈ પૂજવા જાય, ઘડીક થાય તો ઓને ચાંદલા કરી, ઘડીક થાય તો ઓને ચાંદલા કરી. આ એક વાત બાપા બને. આ તો એક સાદે સબ સદાય, સબ જાદે સબ જાય, રહેમન મૂલ કિસી ચોબા પાણી વામે ભરપૂરા. અરે એક ને સાદે બાપા સબ સદાય જાય. આમાં ઘટે જ કાંઈ હજી કાંઈ ઘટતું નથી. ગોપીઓને કૃષ્ણ એક નક્કી થઈ ગયો તો તમારા મારા મનને બાપા નક્કી નથી થતું. જગત આખું એમાં ગુંજવાય પડ્યું છે. તમને મને કાંઈક કુટુંબની વિટમણા આવે, કાંઈક જગત વ્યવહારનું કાંઈક દુઃખ આવે એટલે દોડી દોડીને આશ્રમે જાય, દોડી દોડીને અહીંયા આવી બાપાના શરણે આવી. પણ ત્યાં સુધી હતા તે બધે એનું અસ્તિત્વ છે. અનુભવ કર્યો ક્યાંય નથી, એવું નથી. એટલે રવિ સાહેબે ચોખી ચોખવટ કરી. એટલે કીધું કે આડેધડને અનુમાને મહાપુરુષે વાત નથી કરી. જે કાંઈ છે હાઈવે માર્ગ છે, સીધો માર્ગ છે, ચડી જા. એટલે કીધું પંથ હતા એ થયા પરિપૂર્ણ, નવધા નામ મિટાયો, પણ દસમ દશા આવી દિલ ભીતર એકમાં અનેક સમાય. શું કીધું? એકની અંદર બધાય સમાય જાય. તમારે મારે મહાપુરુષ છે ને મહાસાગરની ઉપમા વિશેની આપી છે. જગતના જે મહાપુરુષ છે એ મહાપુરુષોને મહાસાગરની ઉપમા આપી છે. તો તમારે મારે સાગરમાં ભરવું હોય તો તમારે મારે કાંઈક તો મોટું થવું પડે. આવી સૂક્ષ્મતાની અંદર રહીને કોઈ દી બાપા એમાં સમાય કોઈ દિવસ ન સમાય. અને આ તત્વ એવું છે. પછી હાવ તમને સામાન્યમાં સામાન્ય ઉદાહરણ આપું અને તમારે મારા હિતની વાત કહું તો જ કહી દઉં કે તમારા મારા હિતની, તમે હું બાપા શરણે આવી છી, બેસી છી, તમે હું કાંઈક શું કરવા આવી છી? કાંઈક લેવા આવી છી. શું લેવા આવી છી? કાંઈક ભક્તિનું ભાથું, સત્સંગની બે વાત જે તમને મને બૂझ નથી પડતી, જમને મને જે સૂચના નથી પડતી, એ માટે થઈને આવી છે. તો અહીંયા આવી ઘરની હું કામ કરે છે? અહીંયા આવી રોડ રસ્તાની શું? એ તો થવાનું, જગત આખું એ જ કરે.
તો જગતમાં તમારા ફેર જગતમાં આખી એમ કહેવાય મહિનામાંથી 29 દી તમારે મારે કરવું છે. તો અહીંયા આવીને ઈ જ કરીશ. મૂકી દે આ બધું અહીંયા આવીને. જો તમે ને હું અહીંયા આવી ઘરની કરી કે કોઈ જગત વ્યવહારની તમે હું કરી તો તમે હું એનું ભજન તોડાવીશ. કર્મનું બંધન થાય છે આ તમારો માર્ગ. થાય તો એને ભજન કરાય તોય કહે આ ઈ માર્ગ છે, બીજો માર્ગ નથી. આ તો સત. જેમ બાપા ઘણી વખત સત્સંગની અંદર તમને મને કહે છે કે આંખની અંદર ઘણું હમાય તો આ સતની અંદર બાપા અસત હમાય. સતની વાત કઈ સાક્ષાત છે. ઈ સ્વરૂપને માણીને ઓળખી લે. ઓળખાય તો કૃષ્ણને ઓળખી લીધો. પછી કૃષ્ણ ગોકુળ મૂકીને ગયો આવ્યો નથી. પછી પણ જે ઓળખ્યો ને પૂરેપૂરો એને ઓળખી લીધો. પછી મીન મેક નહોતી ગોપીઓને કોઈ દી કે રાધાને કોઈ દી મીન મેક નહોતી. વિચાર કરો, કૃષ્ણ ગોકુળ મૂકીને મથુરા ગયો, મથુરા મૂકીને દ્વારકાની અંદર આવ્યો. દ્વારકાની અંદર આવતા એમ કહેવાય છે કે મહેલની અંદર ચડતા ચડતા અટારીએ ઊભો રહી જાય અને ગોકુળની ઉપર નજર કરે તો કૃષ્ણની આંખમાંથી દળદળ આંસુ આવી જાય. ત્યારે ગોપીઓ એને પૂછતી હતી તમને શું ઘટે છે ભગવાન? મારા નાથ તમને શું ઘટે છે? આ દળદળ આંસુ વહી જાય છે ને છે અમને તો કે. કોક દિવસની રાત કૃષ્ણ માટે એવી હતી કે જ્યારે કૃષ્ણ સુવા જતા અને સવારે ઉઠે ગોપીઓ એના સ્વયં ખંડની અંદર જાય તો કૃષ્ણનું ઓસીકું છે એ પલળેલું હોય. ત્યારે અષ્ટભટ્રાણીને ખબર પડે કે ભગવાન આજે હોયા હતા શું કામ? તો કે ટાઈમ આવે ત્યારે કહીશ, અત્યારે નહીં. અને એક દિવસનો સમય એવો આવ્યો ભગવાનને એમ કહેવાય છે ગોટો ચડ્યો. ભગવાનથી ઊભું ન થવાય, બોલાય નહીં, ખવાય નહીં, પીવાનું નહીં. આ તત્વ શું છે એની તમને ઉદાહરણ તરીકે એક સમજ આપું છું. તમે હું વાતે જઈ ઊભા છે, વાતમાં કે બાપા આવે એવું નથી. આ તો અનુભવ કરે તો તરત થાય, પણ તમને મને નક્કી થાય તો અનુભવ થાય. એમ બાપા નક્કી થતો નથી. એ માટે બધવું પડે. કૃષ્ણ જ્યારે દ્વારકાની અંદર હતા, ગોટો ચડ્યો અને કીધું ફરતા 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 વેદોને હકીમોને બધાયને તેડાવ્યા પણ એનો ગોટો ઉતરતો નથી. ભગવાન 4-5 દિવસ થઈ ગયા ખાતા નથી, પીતા નથી, કોઈ સામે બોલતા નથી. અષ્ટભટ્રાણીઓ મતે છે ભગવાન પાસે આવી પણ ભગવાન કાંઈ બોલતા નથી. નારદજી આવ્યા, અક્રૂરજી આવ્યા કે ભગવાન આનો કંઈક રસ્તો બતાવો, શું કરીએ? આખી દ્વારકા સુનસામ પડી છે, ભગવાનને મોઢે નિસ્તેજ છે. ત્યારે નારદજીએ કીધું કે કોઈ એવું પ્રેમી હંસ હોય એના ચરણનું ચરણામૃત લઈ આવો ને એના મુખમાં મૂકો તો આ ગોટો ઉતરે. એટલે અષ્ટભટ્રાણીને તેમ થયું કે અમારથી વિશેષ પ્રેમ આને કોણ કરી શકે? અમે એના ઘરના છીએ, તમે જ પ્રેમ કરી, અમારથી વિશેષ કોઈ કરી ન શકે. એટલે અષ્ટભટ્રાણીએ તરત આ પગલામાં કર્યા, ધોઈ પાઈ ચરણામૃત. એટલે નારદે કીધું, નારદ કીધો પાવું હોય તો પાઈ દો, તમે તો એની દાસી થઈને આવી છો, તમે એની સેવિકા છો, તમે એને એમ કહેવાય છે દાસત્વ પણ સ્વીકાર્યું છે, તમે એની આને 4 ફેરા ફરીને આવ્યા છો. પણ જો આ પગ ધોઈને તમે પાવો તો તમે નરકમાં જાઓ. સ્વામીનું ચરણામૃત તમારે લેવાનું હોય, તમારું ચરણામૃત એને પાવાનું ન હોય. એટલે અષ્ટભટ્રાણીએ તરત પગ લઈ લીધા કે ના તો નથી પાવો, અમારે નરકમાં નથી જવું. કેટલાય વેદોને હકીમોને તેડાવ્યા, કઈ રસ્તો મળતો નથી. પછી પૂછતા 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 ખબર પડી નારદ મુનિએ ભગવાને અક્રૂરજીને રસ્તો બતાવ્યો કે ગોકુળ જા. નારદ ગોકુળ ગયા અને કીધું કે ન્યાની પ્રજાનાઓને, ગોપીઓને, ગવત્રીને એના ચરણની રજ લઈ આવો, એનું ચરણામૃત લઈ આવો. અને ઈ જો પાઈસો તો કદાચ એનાથી ઉતરે તો ઉતરે. એટલે નારદજી એમ કહેવાય છે કે અક્રૂર ગયા ગોકુળની અંદર. ગોકુળની અંદર વૃંદાવનની અંદર જ્યારે પગ મૂક્યો નિધિવનની અંદર અને પગ મૂકતાની સાથે બધી પ્રજાનાઓ બનિહારી બની અને કુવા કાંઠે પાણી ભરવા જાતી હતી. અને કુવા કાંઠે પાણી ભરવા હેલલી જાતી હતી. અક્રૂરને દેખાન બધાયના ગાત્ર ઢીલા થઈ ગયા. કેટલા વર્ષો પહેલા આવ્યું તો અમારું જે હતું એ તો લૂંટવીને રહી ગયું, હજી આ શું આવ્યું છે? અક્રૂર
એની પાછળ પાછળ ફરે છે, જવાબ દ્યો મને. અરે કે પણ હતું ઈ લૂંટીને વહી ગયો, હવે શું કરવું? કૃષ્ણ હતો ઈ તો તેથી લઈ ગયો હતો. જે અમારું સર્વસ્વ હતું ઈ તો તું લઈ ગયો, હવે શું કરવું? શું જોઈ છે તારે? પછી અક્રૂરે એમ કીધું, હું એના માટે થઈને જ આવ્યો છું ને એને જ મને મળ્યો. તઈ ગોપ્યું થઈ પડ્યું કે કયું શું કામ છે? કૃષ્ણએ કીધું તો કે હા, કે શું કામ છે કયો? કે એને ગોટો ચડ્યો છે, 5 દિવસ થઈ ગયા, કાંઈ બોલતા નથી, સૂતા છે, કોઈ સામે હસતા નથી. પછી ગોપીએ કીધું તો કે એનો રસ્તો, તો કે તમારા ચરણની રજ આપો, ચરણની રજ, ચરણામૃત આપો, અને જો એને પાવ તો એ ગોટો ઉતરે છે. એટલે ગોપીએ તરત પગ લાંબા કર્યા, ધોઈ લ્યો ભગવાન. એટલે તરત જ અક્રૂરે એમ કીધું કે જો નારદે એમ કીધું તું તો તમે એના શિષ્ય છો, વ્રજાજ્ઞાઓ એના શિષ્ય હતા ને, તમે એના શિષ્ય છો તો ગુરુનું શરણામૃત તમારે લેવાનું હોય. તમારું શરણામૃત એને પાવ તો તમે નરકમાં જાઓ. એટલે રાધાજીએ તરત કીધું કે એક વાર નહીં ભગવાન, 7 જન્મ નરકમાં જવું પડે તો અમે જઈશું, પણ કૃષ્ણ અમારો બેટો થાકો હોય. આ પ્રેમ છે. જ્યારે અક્રૂર મળવા ગયો અને અક્રૂર જ્યારે ગોકુળની અંદર ચક્કર મારી અને ધોર્યો હાલ્યો આવતો હતો અને કોકને પૂછ્યું કે આ ધોર્યો ક્યાંથી આવે છે, શું છે? અને ત્યારે એમ કહેવાય છે કે અક્રૂરને માણસો કે નંદ બાવાના નેવેડેથી આ ધોર્યો હાલ્યો આવે છે. 9,999 ઘેનું જ્યારે કૃષ્ણ છોડી અને દ્વારકા ગયો તેદુનો આમુડાનો ધોર્યો આમને માર્યો આવે છે. તેદુનું બંધ થયું નથી. બાપાએ દીધું તેદુનો તમને મને વિરહ જાગતો નથી. વિરહ જાગે ને તઈ પ્રેમ જાગે, અને પ્રેમ જાગે એટલે ભજવો ન પડાય, ભજન તો ગુણ બની જાય. જ્યાં જોવો ત્યાં ઈ દેખાય જાય. આ ઈ ભક્તિ છે. પછી એને કોઈ લોલુપતા ન હોય. સત્તાધારી પુરુષો છે, એક વખત સત્તા એની ફેંકે, એક વખત એનો શબ્દ ફેંકે, તમને મને હૃદય સોસરો નીકળી જાય. એટલે કીધું, દીધો શબ્દ પણ કાને ન ધૈરો, થૈરો નહીં ઠેકાણે શબ્દને કો સંત વિરલા જાણે, શબ્દને કો હરિજન વિરલા જાણે. પણ એ તો સમજાને પરમાણે સમજ છે બસ. તો સંતોએ મહાપુરુષોએ તમને મને બાપા આ બધી ઓળખાણ છે. આ પ્રેમ ઓળખાયો છે. કાંઈ ન થાય તો કાંઈ નહીં, ભજન ન થાય તો કાંઈ નહીં, ખાલી એની મૂર્તિ તમને મને યાદ રહે કે નહીં? આ સાવ સીધું ને સરળ માર્ગ છે. 8 ફોરેની મૂર્તિ તારા દ્રશ્યની સામે રાખ, ધોઈ જ કાંઈ ભજવું નહીં પડે, ઓટોમેટિક આ થાય. એટલે બાપા સત્સંગની અંદર તમને મને કહે છે આ નેચરલ સાયન્સ છે, કરવું પડતું કાંઈ નથી. બોલો તો કાયમને માટે બાપા સત્સંગ કરવો. સત્સંગ છે ને પૂરણ યોગ છે. સંતોના મહાપુરુષોના શરણે જેટલો સત્સંગ કરો એટલું તમારું અજ્ઞાન કપાય. અજ્ઞાન કપાય પછી જ્ઞાનને તો ઉપજવાનો કોઈ રસ્તો નથી. આપોઆપ છે, સ્વયં પ્રકાશિત છે, આપોઆપ ઉઠે, આપોઆપ ઉઠે. પણ શરણ એનું એક સ્વીકારે. ગોપીઓએ કૃષ્ણનું શરણ કર્યું હતું અને અષ્ટપટરાણી ભલે નાયરે રહેતી હતી, એને ટાટિયા હતા, એનું શરણ નહોતું એટલે ટાટિયા લઈ લીધા પાછા. શરણ હોય તો નોરી અને આધીન થઈ રહીએ, જે જીવન મરી મીટી જાય શરણ માટે થઈ. પણ એનું જે એમ કહેવાય છે દાસત્વ પણ છે એ કોઈ દી લોપે નહીં, કોઈ દિવસ ન લોપે. એક દાસત્વ પણ આનું સ્વીકારે, આખું જગતનું દાસત્વ પણ તારી પાસે આવી જાય. આ ઈ વાત છે. સંતો મહાપુરુષો ઈ કહ્યું છે. સત્તાધારી પુરુષો પાસે લોલુપતા ન હોય, એની પાસે સત્તા હોય, એની પાસે જે તમને મને આકર્ષવા માટે કાંઈ ન કરતો હોય. તમે હું એને આકર્ષાઈને આવી છીએ, એને કાંઈ જરૂર નથી આયા, એ તો એનું કરીને બેઠા છે. હાવ ચોખામાં ચોખી ભાષામાં કહું તો તમને એટલે કીધું ગુરુ કર્યા પણ ગરજ નથી. એલા ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? જ્ઞાન વૈનાનો નર પાવેલો, આ નરને નારીમાં ન આવે. સદગુરુના શબ્દ હૃદય ધરો કાફરો છો વાંજણી જેવા. હો શબ્દ તમને એક કરીને સમજાવ્યા તોય બાપરિયા એવા દેવા. જેમ આ વાત છે. 50,000 નું ટોળું ભરીને બેઠા હોય એવડો મોટો પુરુષ ગાદીએ ચડીને બેઠા હોય, પણ શું તમે નક્કી કરાવી ગયા? ટોળા જ કરો છો, ટોળા જ કરો છો. આ જગતમાં ટોળાનો પાર નથી, કોઈ પાર નથી.
ગાડરિયો પ્રવાહ જેમ હાલ્યો જાય એમ તમે નું હાલ્યા જાય, પણ જો સાચા સંતનું શરણું મળ્યું હોય તો તરત પાકે અને તરત એનો જગતની અંદર પ્રકાશ પડ્યો. અને ઈ કોઈ દી એમ કહેવાય છે ઢાઈકો રહ્યો નથી, કોઈ દિવસ નથી. સુરત કોઈ દી બાપા સામે ઢાઈકા રહ્યા નથી. કોઈ પદના અધિકારી વિચાર તો કરો એની કરી લીધી એટલે બસ આ બાપ પછી દીકરો, દીકરા પછી એનો દીકરો, દીકરા પછી એ એમ નથી. આ એમ નથી. આ તો જગતની અંદર છટા સતાથી સાતો દડી પડી મેદાનમાં સબ ખેલન કો જાય બાપાજી જીતે લઈ જાય. આ ઈ વાત છે. ગમે એવડા આશ્રમ કરી, ગમે એવડા મોટા સભાઓ ભરી કે એમથી તમે હું એમથી આગળ જાય છે બાપા ક્યાંય અંજાઈ જાતા નહીં હો. આજે મળ્યું હોનાનું માનજો. ક્યાં વિચાર તો કરો. તમને મને જગતનું સામ્રાજ્ય સોંપી દીધું, જગતની જે સત્તા હતી તમને મને સોંપી દીધી, ક્યાંય લોલુપતામાં આવતા નહીં. એવું મહાન પુરુષોએ તમને મને બાપા આ મહાન ગતિ ઓળખાવી છે. તો ઓળખી બાપા ભજન કરજો. કાંઈ કરશો તો પામશો, નકર કાંઈ પામશો નહીં. બોલો સદગુરુદેવની જય.